નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ વાર્ષિક મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ, જેનું ધોરણ 5 વિષય ગણિત ગમત। તેમાં આજે આપણે જોઈશું માળખા પ્રમાણે પ્રશ્ન 1 અ, નીચેની ખાલી જગ્યા પૂરો। એના આપણે ટોટલ 3 ગુણની તે તમારે આવશે। તો જોઈએ પહેલું, 1 મિલીલીટર બરાબર ખાલી જગ્યા સેમી થાય, તો તેનો જવાબ આવશે 0.1। 2, 1 રૂપિયાનો ચોથો ભાગ એટલે 25 પૈસા થશે। ત્યારબાદ 3, 50 પૈસા એટલે ખાલી જગ્યા રૂપિયા, તો કે 0.50 રૂપિયા। હવે 1 રૂપિયાનો ત્રીજો ભાગ, 3/4, 4 ભાગમાંથી આપણે 3 ભાગની ગણતરી કરવાની, તો થશે 75 પૈસા। 5, 0.28 મીટર એટલે ખાલી જગ્યા સેમી થાય, તો તેનો જવાબ આવશે 28 સેમી। કઈ રીતે? તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો આપણે જો 100 ગણીએ તો એકમ દશક, આ રીતે આપણે આગળ 1 ગણતા, એ ભૂલી જવાનો। આને આપણે મીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ તો તેનો જવાબ આવશે 128 સેમી। 6, 1 ચો સેમી બરાબર ખાલી જગ્યા ચો મિલીલીટર, સેમી બરાબર, તો તેનો જવાબ આવશે ચો મિલીમીટર, સેન્ટીમીટર કરતાં પણ નાનું આવે છે મિલીમીટર। 7, 1 ચો મીટર બરાબર ખાલી જગ્યા ચો સેમી, તો મીટર બરાબર કેટલા ચો સેમી થાય, તો કે 100। ચોરસ મીટર બરાબર સેન્ટીમીટર ગોતવાના છે, તો 10,000 આવશે। 8, 1 ચો કિમી બરાબર ખાલી જગ્યા ચો મીટર, તો તેનો જવાબ આવશે 10 લાખ ચો મીટર। 9, નદીનું ક્ષેત્રફળ, તો કે 6 કિલોમીટર, ચોરસ કિલોમીટરમાં માપવામાં આવે છે। 10, 4 મીટર લંબાઈના ચોરસનું ક્ષેત્રફળ, 4 મીટર લંબાઈ, ચોરસ કીધું તો ચારે બાજુ 4 જ હોય, તો ચોકે ચોકે 16 થાય। 11, 9 સેમી લંબાઈ અને 8 સેમી પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, 8 દુ 16, 9 દુ 18, 18 ને 16 નો સરવાળો કરતા જવાબ આવશે આપણે 34 સેમી। ત્યારબાદ નંબર 12, 50 ગુણ્યા 5, 55 25, 250 થશે। 13, 6 ચોક 24, તો જવાબ આવશે 240। 3 છક 18, તો તેનો જવાબ આવશે 180। 4 દુ 8, તો જવાબ આવશે 800। હવે 20, 200 ભાગ્યા 10, તો તેનો જવાબ આવશે 20। 17, તો 17 માનો જવાબ આવશે, ભાગાકાર કરીએ તો 50, 5 દુ 10 ને આ 2 શૂન્ય, ગુણાકાર કરીને આપણે જવાબ ચેક કરીએ તો। ત્યારબાદ 18, તો 400 ભાગ્યા 20, 20 દુ 40, તો 20 ગુણ્યા 20 કરીએ તો આપણને 400 જવાબ મળે। ચોકે ચોકે 16, 0 0, 1600। 20, 4 છક 24, શૂન્યનું શૂન્ય, જવાબ આવશે 240। 21, 6 તેરી 18, તો જવાબ આવશે 180। આમાં આવશે 80 જવાબ। 8 એકા 8, 0 0 00, 800 જવાબ। 2000 ભાગ્યા 20 કરીએ તો 100 જવાબ આવશે। 24, 500 ભાગ્યા 5, તો જવાબ આવશે 100, 100 પંચા 500। નંબર 25, 2 ચોક 8, 0 0 એડ કરીએ તો 200 ચોક 800 થાય। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।